તો હવે નજર કરીએ વિસ્તારથી સમાચારો પર। જૂનાગઢના ભવનાથ વિસ્તારમાં શિવરાત્રી મેળાને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા દબાણો સામે ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરી છે। મેળામાં જગ્યા ઓછી પડતી હોવાને કારણે લારી ગલ્લા તેમજ કાચા ઝૂંપડાઓ ઉપર બુલડોઝર ફેરવી દબાણો દૂર કરાયા છે। આ કાર્યવાહીમાં અંદાજિત 100 જેટલા નાના મોટા દબાણો દૂર કરાયા છે। મેળાની નિર્ધારિત જગ્યામાં થયેલા અતિક્રમણો દૂર કરવા માટે તંત્ર દ્વારા ડિમોલિશન શરૂ કરાયું છે। પ્રાંત અધિકારી, મામલતદાર સહિતના અધિકારીઓનો કાફલો જેસીબી સહિતની ભારે મશીનરી સાથે ભવનાથ પહોંચ્યો હતો અને તંત્ર દ્વારા આગળ પણ દબાણ દૂર કરવાની કામગીરી ચાલુ રાખવા માટે નિર્દેશ આપવામાં આવ્યા છે। आगामी समय में महाशिवरात्रि मेळो आवी रह्यो छे त्यारे माननीय जिला कलेक्टर साहेबनी सूचना एवी छे के भवनाथ विस्तारमां मोटी संख्यामां यात्रिको आवता होय छे तो नड़तर रूप जेटला पण दबाणो छे ए बधा दूर थाय तो सारी रीते मेळो करी शकाय। माननीय कलेक्टर साहेबना मार्गदर्शन हेठळ आज एक डिमोलिशन ड्राइवनुं आयोजन करेलुं छे। एमां समग्र जे भवनाथ मेळानो जे रूट छे एमां देखीता जेटला पण दबाणो छे नड़तर रूप ए बधा दबाणो आज दूर करवामां आवी रह्या छे। आगामी समयमां आ प्रवृत्ति छे ए रोजिंदा धोरणे चालू राखवामां आवशे અને મેળો આવે ત્યાં સુધીમાં મોટા ભાગના દબાણો છે એ દૂર કરી અને બધી જગ્યાઓ ખુલ્લી કરવામાં આવશે।